મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભૂરખિયા હનુમાનજીના દર્શન કરવા। તો અહીંયા તમે જોઈ શકો છો કે જરાક પણ ટ્રાફિક નથી। તો આપણે હનુમાનજીના દર્શન કરીએ અને તમે જોઈ શકો છો કે ટ્રાફિક નથી, એના કારણે બહુ આરામથી આપણે વિડીયો શૂટિંગ પણ કરી શકીએ છીએ અને આપણો બ્લોગ બહુ સારી રીતે આપણે ઉતારશું। અને અત્યારે આ ભોજનાલય પણ ચાલુ છે, તો આપણે દર્શન કરીને પ્રભુની પ્રસાદી પણ લેશું। તો મિત્રો આપણે આવી ગયા છીએ દર્શનની લાઈનમાં અને આપણે હવે હનુમાનજી મહારાજના દર્શન કરશું। અને આ છે આપણા બજરંગબલી દાદા, શ્રીરામ ભક્ત હનુમાનજી મહારાજ। તો મિત્રો હવે આપણે દર્શન તો શાંતિથી થઈ ગયા છે, તો હવે આપણે દર્શન કરશું પ્રભુ રામના, માં સીતાના અને લક્ષ્મણજીના, જે આપણે બીજું એક સાઈડમાં મંદિર પણ આવેલું છે। તો હવે પ્રભુ રામના દર્શન કરી અને પછી હવે આપણે આગળ વધશું। જય સિયારામ, જય હનુમાન। તો મિત્રો આ રીતનું આખું મંદિર છે ભૂરખિયા હનુમાનજીનું, જે તમે જોઈ શકો છો કે આ કાચની પેટીમાં જે રાખેલું છે। અને આ રીતનું પહેલાં પણ હતું અને અત્યારે પણ છે, પણ આખી એક બીજી જગ્યા જે સાઈડની છે એ બધી નવી છે, જેમાં ભોજનાલય પણ આવી જાય છે, ટ્રસ્ટીઓ માટેની ઓફિસ પણ આવી જાય છે અને બીજું મોટું ઘણું મેદાન પણ આવી જાય છે, જે આખું નવેસરથી કરેલું છે। તો તમે જોઈ શકો છો કે વરસાદ થોડોક ઓછો થયો છે, પણ વરસાદ અહીંયા ખૂબ જ છે, એના કારણે આપણે બહુ લાંબો બ્લોગ નથી બનાવતા, કેમ કે વરસાદના કારણે ખોટું આપણે પણ હેરાન થવું અને ટ્રાફિક પણ એના કારણે જ નથી। બાકી તો આખા મંદિરનો નાઇટનો વ્યૂ બહુ સરસ લાગે છે, મસ્ત લાગે છે, કેમ કે એકદમ લાઇટિંગથી ફૂલે ફૂલ ઝગમગતું હોય મંદિર, એટલે બહુ મસ્ત લાગે છે। ને આ મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય સિયારામ જરૂરથી લખજો। જય